આગળ વાત કરીએ તો યાત્રાધામ વીરપુરમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રેલવે સ્ટેશન રોડ પર આવેલા 2 માળના મકાનની અગાસી પર વીજળી પડી। આનાથી અગાસીની છત તૂટી ગઈ અને વીજળી નીચેના ઇલેક્ટ્રિક વાયરિંગમાં પ્રસરી ગઈ। આ ઘટનામાં અગાસીની દિવાલ અને રૂમની છતને નુકસાન થયું છે। સાથે જ મકાનમાં રહેલા ટીવી, ફ્રીજ, પંખો, લાઇટ સહિતના વીજ ઉપકરણો બળી ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સ્થાનિકોએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરીને વધુ નુકસાન અટકાવ્યું હતું। તો વીજળી પડતા અગાસીની દિવાલ તેમજ રૂમની છતને નુકસાન થયું છે। વીજળી પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે માલ સામાન હતો તેને નુકસાન થયું છે। યાત્રાધામ વીરપુરમાં મકાન ઉપર વીજળી પડવાની ઘટના સામે આવી। રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે મકાન પર વીજળી પડી હતી। તો કલ્પ નામના 2 માળના મકાનની અગાસી પર આ વીજળી પડી। વીજળી પડતા જ અગાસીની છત તોડી નીચે ઇલેક્ટ્રિક વાયરિંગમાં પ્રસરી હતી। વીજળી પડતા અગાસીની દિવાલ તેમજ રૂમની છતને નુકસાન થયું છે।